રાજુલા વીજપડી રોડની દયનીય હાલત કોના પાપે? સાવરકુંડલાની વીજપડીથી રાજુલા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પરિવર્તિત થયો છે। રસ્તા પર જગ્યા પર ફૂટના ખાડા પડેલા હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે અને આવનારા વરસાદી માહોલમાં ખાડાઓ વધુ જોખમી બની જાય છે, જેને કારણે અકસ્માત થવાનો ભય સતત ઊભો રહે છે। આ માર્ગ પર દૈનિક મોટી સંખ્યામાં નાના મોટા વાહનો, શાળાના બાળકો, કામદારો અને મુસાફરો અવરજવર કરે છે, પરંતુ રોડની હાલતને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત વાહન ચાલકો ખાડાઓને કારણે સ્લીપ થઈ જતા અથવા વાહનનું નુકસાન થતા અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર વારંવાર મરામત અને નવીનીકરણના કામો થયા છતાં કામની ગુણવત્તા અંગે હંમેશા પ્રશ્નો ઊભા થયા છે। નવો રોડ બનાવ્યા બાદ 6 મહિના પણ ટકી શકતો નથી, જેના કારણે માર્ગ મકાન વિભાગની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે। કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચર્ચાઓ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની રહી છે। આ બાબતે સ્થાનિક વાહન ચાલકો, રાહદારીઓ અને મુસાફરો દ્વારા જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક ધ્યાન આપવા અને માર્ગનું યોગ્ય રીતે મરામત તથા ગુણવત્તાપૂર્વક નવીનીકરણ કરવા માંગ કરવામાં આવી છે। જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં। અંતે લોકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી માર્ગ મકાન વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સર્વસામાન્ય જનતાની માંગ ઉઠી છે।